ओम तेजर्विष्णु तथावारो नक्षत्रं विष्णुरेव च योगश्च करणं चैव सर्व एक चंदन चोखा वाला पुष्प करे लोटा मूकी दो। ओम वम वरुणाय नमो नमः सकलोपचारार्थे गंधाक्षरपुष्पाणि समर्पयामि। एक पाणी तटे पकड़ेला जो हो अनेन पूजनेन भगवता वरुणः प्रियतां नमः मूकी दो। ओम अनेन पूजनेन भगवता वरुणः प्रियतां नमः। तने चंदननी वाटी लई लो અને કંકુની બેનને આપી દો। લોટાને ચારે દિશામાં ફરતા તિલક કરવાના। પહેલા આ બાજુ, પછી આ બાજુ, પછી આ બાજુ, પછી આ બાજુ। ઓમ યજુર્વેદાય નમઃ ऋग्वेदं पूजयामि। दक्षिणे यजुर्वेदाय नमः यजुर्वेदं पूजयामि। पश्चिमे सामवेदाय नमः सामवेदं पूजयामि। उत्तरे अथर्ववेदाय नमः अथर्ववेदं पूजयामि। पश्चिमे सामवेदाय नमः सामवेदं पूजयामि। अंदर छंद कर जाओ। अपाम्परि करुणाय नमः वरुणं संप्रीति। ओम कलशस्य मुखे विष्णु कंठे रुद्रस्मासता भूले ततस्त्रो ब्रह्मा मध्ये मातरो वनस्पता कुक्षौ सागर सर्वे सप्तदीपा वसुंधरा ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वण अंगेष्टा सहिता सर्वे करशंभो समाश्रिता अत्र गायत्री शान्ति शान्ति पुष्टि करीतदा आजन्तो देव पूजा धम दक्षयकारक गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं करो। ब्रह्मांडो दलतीर्थानि करे सृष्टानि देरवे तेन शक्तेन मे देव तीर्थं देहि दिवाकर तीर्थं देहि दिवाकर। એના ઉપર જમવા એ જ રીતે તમે મૂકી દો। 8 વખત વમ વર્ણાય નમઃ બોલીએ। ओम वम वर्णाय नमः 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 वम वर्णाय नमः। લઈ લો હાથ। લોટામાંથી એક ચમચી ભરી તમારી બંને વાટકીમાં ભરાવો। વાટકીમાંથી એક ચમચી લોટામાં ભરાવો। પહેલા વાટકીમાંથી લોટામાં ભરાવો। હવે એક ચમચી ને ગુણિયામાં ભરાવો। બંને એક ચમચી તમારા ડાબા હાથની હથેળીમાં લો। જમણા હાથની આ બે આંગળીથી તમારા શરીર ઉપર પૂજાની સામગ્રી પર બધે થોડો થોડો છંટકાવ કરો। ओम अपवित्र पवित्रो वा सर्वावस्थां विलोपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरः शुचि सबाह्याभ्यन्तरः शुचि। पाणी बची हुई हाथ खाली कर नाखो। फरीथी हाथमां चंदन चोखा पुष्प पकड़ी आपजो। बे हाथ जोड़ी शुद्धता जे कोई अपना गुणादेव से हमने नमस्कार કરી દેવાના। ओम कृष्ण दृष्टा महाकाय कर
विदहनोपः भक्तिकर्मकाय नमः तुभ्यं मनोनादातुमर्हसि ॐ भूर्भुवस्वः क्षंक्षपादायतो नमः ध्यानान्ते गन्धर्वाणे समर्पयामि जोगा पकड़ी રાખવાના બે હાથ જોડી ભગવાન હનુમાનજી મહારાજનું ધ્યાન કરી જવાનું મનોજવમ વારતદોલ્ય વેગ જીતેન્દ્રિયંગો બુદ્ધિમતઃ વરિષ્ઠ વાતાત્મજં ગાંધર્યોગમુખ્ય શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે હમ હનુમંતાય નમો નમઃ ध्यानान्ते गन्धाक्षरवशमाने समर्पयामि फरीथी हाथमां चंदन चोखा पुष्प लई जवाना ओम भाई अपना कर्मना बे साक्षी रहेला छे एक काचा साक्षी અને એક પાકા સાક્ષી તો કાચા સાક્ષી કર્મના કોણ છે ભગવાન દીપનારાયણ નો છે બે હાથ જોડી ભગવાન દીપનારાયણનું ધ્યાન કરી જવાનું ભો દીપદેવ રૂપસ્ત્વં કર્મ સાક્ષી હવિગ્નગ્રો યાવદ કર્મ સમાપ્તિઃ સ્યાતાવત્ર સ્થિરો ભવ અહીંયાથી ઊભું થવાનું માતાજી એટલે અખંડ દીવો ચાલુ છે ત્યાં કને ફૂલ ચોખા મૂકી માતાજીની રજા લઈ માતાજીને નમસ્કાર કરી ફરીથી પાછા આવી જાવ ओम भूर्भुवस्वः दीपदेवतायै नमः ध्यानान्ते सकलोपचारार्थे गन्धाक्षरवशमाने समर्पयामि चोखा पुष्प पकड़ी રાખજો બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન લઈ જવાનું આદિત્યસ્ય નમસ્કારં હે કુર્વન્તે દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યં નોપજાયતે ઓમ ભૂર્ભુવસ્વઃ સૂર્યનારાયણાય નમો નમઃ ધ્યાનાન્તે ગંધાક્ષરવશપાણે સમર્પયામિ સૂર્યનારાયણને બતાવી ત્રાસમાં મૂકી દો ओम भूर्भुवस्वः सूर्यनारायणाय नमो नमः सकलोपचारार्थे गन्धाक्षरवशपाणे समर्पयामि ત્યાર પછી કોઈ ગુરુ મહારાજ બનાયા હોય તો એમને નમસ્કાર કરી દેવાનો જો ગુરુ મહારાજ ન બનાયા હોય તો આ ચારેય વર્ણના ગુરુ છે બ્રાહ્મણ ક્ષત્રિય શૂદ્ર વૈશ્ય અને બ્રાહ્મણ આ ચારેયના ગુરુ બ્રાહ્મણ છે પણ એનાથી ઉપર ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે છે કે કૃષ્ણં વંદે જગતગુરુ જો ગુરુ મહારાજ ન બનાયા હોય તો ભગવાન કૃષ્ણ નારાયણને નમસ્કાર કરી દેવાના ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત બ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ ઓમ ગુરવે નમઃ પરમ ગુરવે નમઃ પરમેશ્વરી ગુરવે નમઃ ગુરુ પંતયે નમો નમઃ ત્યાર પછી આપણને જેને જન્મ આપ્યો છે એવા આપણા માતા પિતાને નમસ્કાર કરી જવાના ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા ત્રવિના ત્વમેવ સર્વં
આટલી પૂજા થાય હવે આપણે ભગવાન સ્થાપિત દેવોની પૂજા કરેલી છે તો તમારી આગળ 5 સ્થાપના કરેલી છે. છઠ્ઠી સ્થાપના ભગવાન બ્રહ્માજીની. તો જે રીતે તમારી મૂર્તિ તે જ રીતે ત્યાં કરીને એમના સ્થાપન છે. સૌથી પહેલું સ્થાપન છે કોનું? ભગવાન ગણપતિ મહારાજ. એ બાજુમાં 16 માતૃકા અને 8 વસોરધારા એટલે કે 16 ને 8 24 દેવીઓનું સ્થાપન. તો 24 અક્ષર એક એવો અક્ષર છે કે જેમાં આખું બ્રહ્માંડ રચાયેલું છે. જો તમને ખ્યાલ હોય તો આપણે આપણા સમાજમાં કંઈક કંકોત્રી કે કંઈ લેખન કરીએ તો શું લખીએ આપણે? 24. કેમ 23 ને લખીને 24? એનાથી આગળ કે સનાતન ધર્મનો સૌથી મોટો મંત્ર કયો? ગાયત્રી મંત્ર. તો ગાયત્રી મંત્રના અક્ષર પણ કેટલા? 24. એનાથી આગળ આપણો જે ભારત ધ્વજ છે એ ધ્વજની અંદર અશોક ચક્ર છે, એના તારા પણ કેટલા? 24. એનાથી આગળ કે ભગવાન દત્તાત્રેય ભગવાને કેટલા ગુરુ કરેલા? 24. તો આ 24 અક્ષરમાં આખું બ્રહ્માંડ રચાયેલું છે અને એ 24 અલગ અલગ દેવીઓનું સ્થાપન છે. એમાં 24 અલગ દેવીઓનું સ્થાપન. એમની બાજુમાં ત્રીજું સ્થાપન આપણા કુળની દેવી ભગવાન માતાજી મન. એમની બાજુમાં નવગ્રહો. તો નવગ્રહો શું કામ કરે કે આપણા જન્મ કુંડલીમાં આપણા સારા નરસા કર્મોનો આપણને ફળ આપે. જો સારા કર્મ કરેલા હોય પહેલાના જન્મમાં, અત્યારના જન્મમાં, તો એ ગ્રહો આપણને શુભદાયી બને. પણ જો ખરાબ કર્મો કરેલા હોય તો એ જ ગ્રહો આપણને અશુભ એટલે કે આપણને ત્યાંને દુઃખ પહોંચાડનાર થાય. એમની બાજુમાં ભગવાન ક્ષેત્રપાલ જે આપણા કુળના દેવ કહેવાય અને છેલ્લું સ્થાપન ભગવાન શિવજીનું. અને આ બ્રહ્માજીનું સ્થાપન જ્યારે આપણે યજ્ઞનો પ્રારંભ કરીશું ત્યારે તો પહેલું સ્થાપન ભગવાન ગણપતિનું અને છેલ્લું સ્થાપન ભગવાન શિવજીનું. તો આ બંને વચ્ચે સંબંધ શેનો? ગણપતિ અને શિવજી વચ્ચે પિતા પુત્રનો સંબંધ. પણ પુત્ર પહેલા બોલાય ને પિતા પછી. કારણ હશે ને? બધાએ ભગવાન ગણપતિને વરદાન આપ્યું હતું કે કોઈ પણ કર્મ નાનું કે મોટું પહેલી પૂજા સૌથી પહેલા તમારી થશે. આપણે લગ્ન લખીએ કે સત્યનારાયણની કથા કરીએ કે મોટો સત્ચંડી યજ્ઞ કરીએ, પહેલું સ્થાપન હંમેશા ભગવાન ગણપતિનું જ હોય. જો એમની સ્થાપના ન કરવામાં આવે તો એ આપણને ના બે નામ છે, વિઘ્ન કરતા અને વિઘ્ન હર્તા. જો આપણે એમની પૂજા ન કરીએ તો આપણા કર્મમાં 101 વિઘ્ન આવે ને એ જગ્યાએ જો એમની પૂજા કરીએ તો આપણા કર્મની અંદર કોઈ વિઘ્ન આવતું હોય તો એનું હરણ પણ ભગવાન ગણપતિ મહારાજ. તો ગણપતિ ભગવાનના જે બે કાન આંખના વર્ણન તમે જોયું હોય તો કઈ પ્રકારના છે? સુપડા જેવા. સુપડું શું કામ કરે એ બેનોને આપણા કરતા વધારે ખબર હોય. સારું હોય રાખે અને ખરાબ હોય કાઢી નાખે. તો ગણપતિના કાન દ્વારા આપણે એ સમજવા જેવું છે કે જીવનમાં અમુક શબ્દો પહોંચાડવાના હોય અને અમુક શબ્દો ને સાંભળી બીજા કાને કાઢી નાખવાના હોય. પણ અત્યારે શું થઈ ગયું છે? કાઢવાની વસ્તુ ડાયરેક્ટ મગજમાં લઈ લઈએ આપણે કે ઓ ભાઈએ મને આવા શબ્દો કીધા, એના કારણે જ અત્યારે આપણે બધા દુઃખી. એનાથી આગળ ભગવાન ગણપતિ, માતાજી ને શિવજી આ એક જેની પૂજા થાય.
બીજા પરિવાર કોઈ પૂજાતા નથી. એનું કારણ છે ભગવાન ગણપતિનું વાહન છે મૂષક. જીના ગળામાં સર્પ. હવે સર્પ જો ઉંદરને કે ના મૂકે. એનાથી આગળ કે ભગવાન શિવજીના બીજા પુત્ર કાર્તિક. તો કાર્તિકે ભગવાનનું વાહન શું છે? મોર. મોર જો સર્પને જોવે તો મૂકે ના મૂકે. એ ભગવાન શિવજીનું વાહન નંદી ને માતાજીનું વાહન સિંહ કે વાઘ. હવે જો સિંહ કે વાઘ નંદીને જોવે તો મૂકે ના મૂકે. પરિવાર છે બધાથી વિકોટા, કોઈને લાગતી નથી પણ સાથે છે. એટલા માટે આમનો આખો પરિવાર પૂજાય છે. ભગવાન તો પૂજાય જ છે પણ એમની સાથે એમના વાહનો પણ પૂજાય છે. એટલા માટે આ એક પરિવારની પૂજા કરવામાં આવે છે. ફૂલ ચોખા રાખેલા છે. એક ચંદન ચોખા વાળું પુષ્પ કરી બંને જણા હાથમાં લઈ લો અને ભગવાન ગણપતિ મહારાજનું ધ્યાન ધરી જવાનું. મહારાજનું ધ્યાન ધરી જવાનું. ઓરિ ઓમ ગણાનાત્વા ગણપતિ ગૌ હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગૌ હવામહે નિધિનાત્વા નિધિપતિ ગૌ હવામહે ભાષો મમ આહવજાનિ ગર્ભદમાત્વમજાસી ગર્ભદમ્મા. ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતये નમઃ. ધ્યાનાંતે ગંધાક્ષરવશપાણિ સમર્પયામિ. તમારાથી પહોંચાય તો મૂકવાનું, કાકા બેનને આપી દેવાનું. ફરતી હાથમાં ચંદન ચોખા પુષ્પ લઈ લેવું. એમની બાજુમાં ભગવાન માતૃકા દેવીનું ધ્યાન ધરી જવાનું. જયંતે મંગલા કાલે ભદ્રકાલે કપાલિને દુર્ગા ક્ષમા શિવા ધાત્રે સ્વાહા સ્વધા નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવસ્વ માતૃકાલેભ્યૈ નમો નમઃ. ધ્યાનાંતે ગંધાક્ષરવશપાણિ સમર્પયામિ. ફરીથી હાથમાં ચંદન ચોખા પુષ્પ લઈ લો. આપણા કુળના દેવી માં હિંગળાજ માનું ધ્યાન ધરી જવાનું. ઓમ અંબે અંબિકે બાલિકે નમઃ નયતિ કશ્ચન સસત્ય સ્વકાહ સુભદ્રિકાં કાંપીલવાસિમા. ઓમ ભૂર્ભુવસ્વ કુલાંબિકાય નમો નમઃ. ઓમ ભૂર્ભુવસ્વ કુલાંબિકાય નમો નમઃ. ધ્યાનાંતે ગંધાક્ષરવશપાણિ સમર્પયામિ. ફરીથી હાથમાં ચંદન ચોખા પુષ્પ પકડી રાખવાના. નવગ્રહોનું ધ્યાન ધરી જવાનું. બ્રહ્મા પુરારે ત્રિપુરાંધકારે ભાનો શશી ભૂમિસુતો બુધસ્ત ગુરોશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિકરા ભવન્તો. ઓમ ભૂર્ભુવસ્વ નવગ્રહાય નમો નમઃ. સકલ ધ્યાનાંતે ગંધાક્ષરવશપાણિ સમર્પયામિ. ફરીથી હાથમાં ચંદન ચોખા પુષ્પ પકડી રાખો. આપણા કુળના દેવ ભગવાન ક્ષેત્રપાળ સુરાપુરા સુધર દાદા જે કોઈ આપણા કુળના દેવ હોય એમનું ધ્યાન ધરી જવાનું. ઓમ જે ભૂતાનામ અધિપતયોપેશિકા સહકપ્રતિના તે ખાત્મ સહસ્રયોત્ને વદન્વા નિતન્મસી. ઓમ ભૂર્ભુવસ્વ ક્ષેત્રપાલાય નમો નમઃ. ધ્યાનાંતે ગંધાક્ષરવશપાણિ સમર્પયામિ. ફરીથી હાથમાં ચંદન ચોખા પુષ્પ લઈ લેજો. ભગવાન ભોળાનાથ શિવજીનું ધ્યાન ધરી જવાનું. ઓમ નમસ્તે રુદ્રમન્ય વપુતો તપિખવે નમઃ. બાહુભ્યામ મોદતે નમઃ. ઓમ ભૂર્ભુવસ્વ મહારુદ્રાય નમો નમઃ. ધ્યાનાંતે ગંધાક્ષરવશપાણિ સમર્પયામિ. ભગવાન ગણપતિને આવાહન આપી જવાનું. ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત
श्रीमन्महागणाधिपतये नमः आवाहयामि स्थापयामि बेदना चोखाना फरीથી બધાવે જવાના સુપ્રતિષ્ઠિતાવાહ ભવત महावायम स्थापयामि ओम पद्मायै नमः वायम स्थापयामि ओम सज्जै नमः वायम स्थापयामि ओम मेधायै नमः वायम स्थापयामि ओम सावित्रै नमः वायम स्थापयामि ओम विजयायै नमः वायम स्थापयामि ओम जयायै नमः वायम स्थापयामि ओम देवसेनायै नमः वायम स्थापयामि ओम स्वधायै नमः वायम स्थापयामि ओम स्वाहायै नमः वायम स्थापयामि ओम मातृभ्यो नमः वायम स्थापयामि ओम लोकमातृभ्यो नमः वायम स्थापयामि ओम धृत्यै नमः वायम स्थापयामि ओम पुष्ट्यै नमः वायम स्थापयामि ओम तुष्ट्यै नमः वायम स्थापयामि ओम आत्मनकुलदेवतायै नमः आत्मनकुलदेवतां वायम स्थापयामि ओम कामदक्षै नमः वायम स्थापयामि ओम श्रियै नमः वायम स्थापयामि ओम लक्ष्म्यै नमः वायम स्थापयामि ओम धृत्यै नमः वायम स्थापयामि ओम मेधायै नमः वायम स्थापयामि ओम स्वाहायै नमः वायम स्थापयामि ओम प्रज्ञायै नमः वायम स्थापयामि ओम सरस्वत्यै नमः वायम स्थापयामि ओम भूर्भुवस्सुवः वसुधारा